જેકે સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે સવારે 10 વાગ્યાના અરસામાં માર્કેટ પે ચર્ચા સિઝન 4નું આયોજન મધુબાન રિસોર્ટ ખાતે આણંદ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું. અગાઉના 3 સિઝનની નોંધપાત્ર સફળતા બાદ યોજાયેલી આ ચર્ચા શ્રેણી રોકાણકારો માટે બજાર અંગે ઊંડાણપૂર્વક સમજ અને જવાબદાર સંવાદ માટે એક વિશ્વસનીય મંચ બની રહી છે. આ કાર્યક્રમમાં પ્રણવ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર જેકે સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, આશિષ સોમૈયા, સીઈઓ વ્હાઇટઓક કેપિટલ તથા શ્રી સમીર નારાયણ હેડ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી, આદિત્ય બિરલા સનલાઇફ એએમસી લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચાનું સંચાલન મિહિરસિંહ પરમાર, સીઈઓ લિંકિટ દ્વારા કરવામાં આવ્યું હતું. ચર્ચાની શરૂઆત વૈશ્વિક દ્રષ્ટિકોણથી કરવામાં આવી, જેમાં આશિષ સોમૈયાએ વૈશ્વિક ભૂ રાજકીય તણાવ, મોનેટરી પોલિસીમાં બદલાવ અને વૈશ્વિક કેપિટલ ફ્લોઝમાં થતા ફેરફારો કેવી રીતે વૈશ્વિક બજારોને અસર કરી શકે તેની ચર્ચા કરી. તેમણે જણાવ્યું હતું કે ભારત અન્ય ઉદ્ભવતા બજારોની સરખામણીમાં મજબૂત સ્થિતિમાં હોવા છતાં વૈશ્વિક પરિબળોનો પ્રભાવ ભારતીય બજારો અને રોકાણકારો માટે મહત્વપૂર્ણ બની રહે છે. આ બાદ ગોલ્ડ, સિલ્વર અને અન્ય કોમોડિટીઝ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વૈશ્વિક અનિશ્ચિતતા, કરન્સી અસ્થિરતા અને સપ્લાય સાઇડ પરિબળોની પૃષ્ઠભૂમિમાં ગોલ્ડને લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક એસેટ તરીકે જોવાની વધતી પ્રવૃત્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આજે અમે અમારા આણંદના ગ્રાહકો માટે માર્કેટ પે ચર્ચા, જેમાં પહેલાં અમે 3 સિઝન કરી ચૂક્યા છે, એની 4થી સિઝન લઈને આવી રહ્યા છે. આજે અમે લોકો માર્કેટ પે ચર્ચામાં ડિસ્કશન કરીશું કે આપણી અર્થવ્યવસ્થા, જીઓપોલિટિકલ પ્રોબ્લેમ્સ શું છે, ટેરિફના પ્રોબ્લેમ શું છે, આપણી અર્થવ્યવસ્થા કેવી છે, ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ અને રોકાણ માટે કેવા કેવા ઓપ્શન્સ અવેલેબલ છે અને શું કરવું જોઈએ ગ્રાહકો માટે, એની માટે અમે માર્કેટ પે ચર્ચાની સિઝન 4 લઈને આ વખતે આવી રહ્યા છે. પહેલી તારીખે બજેટ જાહેર થવાનું છે, સરકાર પાસે શું અપેક્ષા છે? બજેટમાં જે પ્રમાણે એક વર્ષથી સરકાર કરી રહી છે, ડિમાન્ડ ક્રિએટ કરવા જઈ રહી છે. સો પ્રાઇવેટ માટે ડિમાન્ડ ઊભી થાય અને કન્ઝમ્પશન વધે, એની માટે એ લોકોએ જે પ્રમાણે લાસ્ટ યર ઇન્કમ ટેક્સનો દર ઘટાડ્યો, જે સ્લેબ વધાર્યો એટલે ટેક્સ લોકોના ઘટ્યા, જીએસટીના દરો ઘટાડ્યા. આનાથી શું થયું કે લોકોને ખરીદ શક્તિ વધી ગઈ, કે એમના હાથમાં પૈસા વધારે રહે છે, ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા. એટલે સરકાર એ કરવા જઈ રહી છે કે લોકોની ખરીદ શક્તિ વધે અને કન્ઝમ્પશનનું બૂમ આવે. આ વખતે બી અપેક્ષા એ છે કે સરકાર એ બાજુ જ વધારે ધ્યાન રાખશે કે કેવી રીતે નાગરિકોની ખરીદ શક્તિ વધે અને એ લોકોનું કન્ઝમ્પશન પેટર્ન વધે, એની ઉપર જ ફોકસ રહેશે એવું લાગે છે. મારું નામ આશિષ સોમૈયા છે. હું મુંબઈથી આવેલો છું અને વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ છું હું. અને મ્યુચ્યુઅલ ફંડની જે ઇન્ડસ્ટ્રી છે એમાં 1999થી કાર્યરત છું હું. આજની તારીખમાં અહીંયા આણંદમાં પ્રણવભાઈ પટેલે બોલાવેલો છે મને, અને જેકે સિક્યોરિટીઝનું આ જે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ છે એમાં સામેલ થવા માટે આવ્યો છું. અને પ્રણવભાઈ અને જેકે સિક્યોરિટીઝનો ખૂબ ખૂબ આભાર. મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક ફેક્ટર અને પ્રોફિટ બંનેમાં એડવાન્ટેજ શું કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટરને? આજની તારીખમાં તમે જુઓ તો, જેમ કે આપણે જોઈએ તો વ્યાજના દર જે છે એ છેલ્લા 10-15 વર્ષમાં વ્યાજના દર ઘણા ઘટી ગયા છે. એટલે જેટલા બી રોકાણકારો છે એ જો બેંકોમાં પૈસા મૂકે કે પછી ફિક્સ્ડ ઇન્કમમાં પૈસા મૂકે તો આપણને ખબર છે કે ભાઈ 6%, 5.5%, 6.5%, 7% અને પછી એની ઉપરનો ટેક્સ લાગતો હોય છે. એટલે માટે તમે જુઓ છો કે ઘણા બધા લોકો આજની તારીખમાં શેર બજારમાં અને ઇક્વિટીમાં રોકાણ કરવાને માટે બધા સાધન ગોતતા હોય છે. અને ઇક્વિટીમાં રોકાણ કરવા માટે આપણે પોતે કરીએ તો ઘણી બધી શેર્સ છે, ઘણી બધી કંપની છે, એની ઉપર આપણે રિસર્ચ કરવું પડે, એના બધા ઉતાર ચઢાવની ઉપર આપણે ધ્યાન રાખવું પડે. એના કરતાં જો આપણે શેર બજારનું રોકાણ શેર બજારના મ્યુચ્યુઅલ ફંડ, જેને આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણે કરીએ તો આપણા પોતે કરવા કરતાં ઓછું જોખમ અને સારું વળતર મળવાની શક્યતા હોતી હોય છે. એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લોકો પોતે કરવાની બદલે એક પ્રોફેશનલ જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હોય છે એની દ્વારા નિવેશ કરે તો જોખમ ઓછું અને વળતર સારું મળી શકે છે. जी, मैं समीर नारायण हूँ। मैं आदित्य बिरला ऑल्टरनेट्स का इन्वेस्टमेंट्स हेड हूँ इक्विटी में, और यहाँ पे आनंद के निवेशकों से मिलने का ये अवसर बहुत अच्छा है. जेके सिक्योरिटीज़ एक बहुत बढ़िया एक आयोजन करता है ऐसे एक समारोह का, जहाँ पे सब लोग आके विचार अपने एक दूसरे के साथ आदान प्रदान करते हैं कि भाई मार्केट कहाँ जा रहा है. पिछले साल बाज़ार में रिटर्न थोड़ा हल्का आया, तो आगे क्या संभावनाएं हैं और निवेशकों को क्या उम्मीद रखनी चाहिए.
अमेरिकन प्रेसिडेंट की जो रुख है अभी कई कंट्रीज जैसे ग्रीनलैंड को, अभी ईरान पे, तो इसके क्या इफेक्ट होगी? भाई साहब देखिए, ये जो दुनिया में पूरे विश्व में आज थोड़ी अनिश्चितता है, वो अपने अपने आप आई है और अपने आप ही जाएगी। लेकिन हमारा जो निवेश करने का एक प्रोसेस है, वो यहाँ की जो कंपनियां हैं जो अच्छा काम कर रही हैं, आज आपको क्योंकि ये अनिश्चितता की वजह से एक अच्छे रेट पे मिल रही हैं, बिकॉज पिछले 1 साल का रिटर्न हल्का है। इसीलिए जो पहले आप 150 रुपये में खरीदने को तैयार थे, आज वो आपको 80 रुपये में मिल रहा है, तो आपको आज दिक्कत हो रही है। तो हमारा ये निवेशकों से यही सलाह है कि आप उस कंपनी के ऊपर फोकस कीजिए। ये देखिए कि उस कंपनी की अर्निंग्स कैपेबिलिटी में तो कोई अगर घटौती नहीं हुई है और आज उसका दाम आपको अच्छा मिल रहा है, तो आपको वो लेना चाहिए। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।